કે મહારાષ્ટ્રમાં અત્યારે જાતિવાદ પર રાજકારણ ચાલી રહ્યું છે અને હું જાત પાતમાં માનતો નથી। એમણે હિન્દીમાં એમ કીધું કે જો કરેગા જાત કી બાત ઉસકો માरूंगा कसकर लात, આવી વાત એમણે કરી। નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘણી વખત એવા નિવેદનો આપતા હોય છે કે જેને કારણે સોશિયલ મીડિયા ઉપર એમની ચર્ચા થતી હોય છે। આ વખતે પણ એમણે એક એવું નિવેદન આપ્યું જેને કારણે નીતિન ગડકરી અત્યારે ચર્ચામાં છે। આ વાત એમણે એવી રીતના કરી છે કે જાત પાતમાં હું માનતો નથી અને જે જાત પાતની વાત કરશે એને હું લાત મારીશ, એવી એમણે એક વાત કરેલી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે મહારાષ્ટ્રમાં અત્યારે જાતિવાદ પર રાજકારણ ચાલી રહ્યું છે અને હું જાત પાતમાં માનતો નથી। એમણે હિન્દીમાં એમ કીધું કે જો કરેગા જાત કી બાત ઉસકો માरूंगा कसकर लात, આવી વાત એમણે કરી। સાથે સાથે એમણે પોતાના વિસ્તારની પણ વાત કરી કે મારા ચૂંટણી વિસ્તાર છે એની અંદર 40% જેટલા મુસલમાનો છે અને મેં એમને પહેલેથી જ કીધું હતું, એટલા મુસલમાનોને મેં પહેલેથી જ કીધેલું હતું કે હું RSS વાળો છું, હું ટૂંકી ચડ્ડીવાળો છું, એટલે RSSવાળા જે હાફ પેન્ટ પહેરે એ સંદર્ભમાં એમણે વાત કરી। અને જો કોઈકને વોટ આપતા પહેલાં તમે વિચારી લેજો, પછી તમારે પસ્તાવવાનો વારો નહીં આવે। પણ સાથે સાથે મેં એમને એ પણ કીધેલું કે તમે જે મને વોટ આપશે એનું જ હું કામ કરીશ અને જે વોટ નહીં આપશે એનું પણ હું કામ કરીશ, એવું નીતિન ગડકરીએ કીધું। હવે નીતિન ગડકરીએ વાત કરી તો સવાલ એ ઊભો થાય છે કે આજકાલ જે રાજકારણ છે એ જાતિવાદ અને ધર્મ પર તો લડાય છે। કઈ એવી પાર્ટી છે કે જે જાતિવાદ ઉપર ચૂંટણી નથી લડતી? ઇવન ભાજપ પોતે બી જાતિવાદ અને ધર્મનો આશરો લઈને ચૂંટણી લડે છે। તો નીતિન ગડકરીએ કોની સામે નિશાન સાધ્યું છે એ ખબર નથી, પરંતુ અત્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં છે એટલે મહારાષ્ટ્રના રાજકારણ પર એમનું નિશાન વધારે હોઈ શકે છે। મહારાષ્ટ્ર વિધાનસભાનો જે કાર્યકાળ છે એ 26 નવેમ્બર 2024ના દિવસે પૂરો થાય છે, એટલે ઓક્ટોબર અથવા નવેમ્બરની અંદર મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી આવી શકે છે। મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભાની બેઠકો છે અને જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે 105 બેઠકો મેળવેલી અને શિવસેનાએ 56, NCP 54 અને કોંગ્રેસે 44 બેઠકો મેળવેલી। પરંતુ એ વખતે ચિત્ર જુદું હતું, કારણ કે ભાજપ અને શિવસેના જે ઉદ્ધવ ઠાકરે પાસે હતી એનું ગઠબંધન હતું અને એ ગઠબંધનની અંદર ભાજપ આ ચૂંટણી જીતેલું હતું। પરંતુ 2022ની અંદર એકનાથ શિંદે કે જે ઉદ્ધવ સાથે શિવસેનામાં હતા એમણે 40 ધારાસભ્યોને તોડી નાખ્યા અને એ પછીનો જે ઘટનાક્રમ તો તમને ખબર જ છે। અને એ પછી મહારાષ્ટ્રની અંદર આ એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી અને એ પછી વચ્ચેથી NCPના નેતા અજીત પવાર પણ આમની સરકારની અંદર સામેલ થયા। પણ સૌથી વધારે જે ખરાબ પરિણામ આવ્યું એ લોકસભા 2024માં આવ્યું ભાજપ માટે। લોકસભાની 48 સીટો છે મહારાષ્ટ્રની અંદર અને મહારાષ્ટ્રમાં ભાજપનો લોકસભામાં એટલો ખરાબ રીતના રકાસ થયો કે NDAના જે ગઠબંધનમાં ટોટલ 19 બેઠકો જ મળી, એમાં ભાજપને 9 મળી અને શિંદેને 9 અને એક અજીત પવારની NCPને મળી। એની સામે ઇન્ડિયા ગઠબંધન 28 બેઠકો જીતી ગયું અને જે કોંગ્રેસને ગઈ ચૂંટણીમાં માત્ર 1-2 સીટ મળેલી એ આ વખતે 13 બેઠકો પર જીતી ગયું। શરદ પવારનું NCP 8 બેઠકો પર જીતેલું, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 7 પર અને એક અપક્ષ। એટલે લોકસભા 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની અંદર ભાજપને મોટો ફટકો પડેલો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।